નમસ્કાર પશુપાલક ભાઈઓ, સ્વાગત છે આપ સર્વનું આપણા નવા પેજ જો ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું તો પશુઓમાં એટલે ગાયમાં. આ આપણો ખાસ વિડીયો ગાય માટે બનાવેલો છે. ગાયમાં આપણે કેવી રીતે દૂધનું ઉત્પાદન વધારી શકાય. આપણી ગાય જ્યારે 45 થી 90 દિવસ તેનો ટેમ્પરેચર જે સમય છે એટલામાં તેનું દૂધ પીક ઉપર આવી જાય છે. એટલે જે ગાય 7 લીટર દૂધ કરતી હોય 7 લીટર કરવા મળે, જે પશુ 8 લીટર દૂધ કરતો હોય એ 8 લીટર કરવા મળે. પછીનો જે સમય છે 45 થી 90 દિવસનો જે પછી સમય છે તે સમયમાં પશુનું દૂધ એકાએક ઘટવા મળતું હોય. તેનું દૂધનું ઉત્પાદન અંત સુધી કેવી રીતે સ્ટેબલ બની રહે તેના વિશે આજે આપણે વાત કરીશું. ચાલો વિડીયોમાં આગળ તો પશુપાલક ભાઈઓ, વિડીયોમાં આગળ વધ્યા પહેલા તમામ પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓને મારા જય શ્રી કૃષ્ણ. અને તો ખેડૂત ભાઈઓ, આપણે વાત કરવાના છે કે આપણા પશુઓના વિહાણ બાદ પશુઓનું દૂધ એમ કહેવાય કે 45 થી 90 દિવસમાં તેના પીક ઉપર આવી જાય છે. અને ત્યારબાદનો જે સમય હોય છે પછીનો 45 થી 90 દિવસ પછીનો જે સમય હોય છે તે પશુઓમાં દૂધનું ઉત્પાદન ઘટી જતું હોય છે. તો ત્યારે આપણે તેને અંત સુધી દૂધનું ઉત્પાદન સ્ટેબલ રાખવું હોય, એટલે કે આપણા પશુઓનું દૂધનું ઉત્પાદન અંત સુધી આપણે સ્ટેબલ રાખવું હોય તો એવું તે શું આપણે પશુઓને ખવડાવવું, એવું તે શું આપણા પશુઓને આપણે આપી શકીએ જેનાથી આપણા પશુઓનું દૂધનું ઉત્પાદન સ્ટેબલ બની રહે. તો ખેડૂત ભાઈઓ, આજ આપણે માહિતી મેળવીશું આપણા આજના આ નવા વિડીયોમાં. એ પહેલાં આપણા આ વિડીયોને અન્ય પશુપાલક ભાઈઓ સુધી પહોંચાડી દો. અને આ પશુપાલક ભાઈઓ, આ વિડીયો ખાસ ગાય માટે છે, ભેંસ માટે નથી. ખાસ આ વિડીયો ગાય માટે છે. આ પ્રયોગ ગાય માતા માટે છે. બાકી તમે અન્ય ભેંસ કે અન્ય કોઈ પશુ માટે આ પ્રયોગ કરશો નહીં, અર્થાત એની આડઅસર પણ થઈ શકે છે. તો ખેડૂત ભાઈઓ, સૌથી પ્રથમ તમારે ભરડેલા કરકરા 1 કિલો ચોખા લઈ લેવાના છે. આપણે જો ભેંસને કદાચ જો આપીએ ને તો એને નુકસાન પણ થઈ શકે છે. એટલે આ પ્રયોગ છે ને ઓનલી ફોર ગાય માટે જ છે. સૌપ્રથમ તમારે ભરડેલા કરકરા 1 કિલો જેટલા ચોખા લઈ લેવાના છે. ત્યારબાદ આપણે એને ભરડેલા હોય ને ચોખા કરકરા, પછી તમારે એને બાફી નાખવાના સારી રીતે. અને જ્યારે ચોખા સારી રીતે બફાઈ જાય ત્યારે તે તમામ ચોખાને લઈ અને નોખા એકાદા પાત્રમાં, થાળી, ડીશ ગમે એમાં રાખી દેવાના. પછી તમારે 500 ગ્રામ સાકર લેવાની છે. ખાસ કરી ખેડૂત ભાઈઓ, તમારે સાકર જ લેવાની છે, ગોળ નથી લેવાનો, કારણ કે આ પ્રયોગ સ્પેશિયલ ગાય માટેનો છે એટલા માટે. તો તમારે 500 ગ્રામ જેટલી સાકર લઈ લેવાની છે. સાકર જે આપણે મોટી સાકર આવે ને એ લેવાની. પછી તમારે એનો એમ કહેવાય કે બારીક ભૂકો કરી નાખવાનો સાકરનો. તમારે મિક્સર અથવા તો તમે ખાંડીને પણ કરી શકો છો. પછી તમારે 1 થી 2 ચમચી જે મીઠા હતા ને, મીઠા લઈ લેવાના. મીઠા ખાવાના સોડા તમારે જે ખાવાના હોય છે, જે આપણે 1 થી 2 ચમચી તમારે મીઠા ખાવાના સોડા લઈ લેવાના. પછી હવે તમારે જે તમે 2 ચમચી મીઠા ખાવાના સોડા લીધા તેને તમારે આ તમામ વસ્તુઓ પછી તમારે એક પાત્રમાં લઈ લેવાની. સૌથી પ્રથમ તમારે શું લેવાનું, તો તમારે ભરડેલા ચોખા જે હતા એનો હવે એમ કહે કે હાવ એ બફાઈ ગયા અને તમે નોખા પાત્રમાં કાઢ્યા, એના એ પાત્રમાં તમારે ભૂકો કરી અને 500 ગ્રામ સાકર એડ કરી દેવાની. પછી તમારે 1 થી 2 ચમચી મીઠા ખાવાના સોડા હતા એ ત્યારબાદ તમારે એ પાત્રમાં તમારે એડ કરી દેવાના. અને આ તમામ વસ્તુને એમ કહેવાય કે થોડીક વાર મિક્સ કરવાની, જેનાથી સારી રીતે મિક્સ થઈ જાય. પછી પશુપાલક ભાઈઓ, તમારે સાંજ અથવા તો સવારના સમયે તમારું જે તે પશુ હોય, જે તે તમારી ગાય હોય, આ પ્રયોગ માત્ર ગાય માટે છે. ફરી એકવાર કહી દઉં, આ પ્રયોગ માત્ર ગાય માટે જ છે. તો પછી તમે એ તમારા પશુઓને સાંજ સવાર ખાણ, આપણે જે પશુઓને ખાણ ખવડાવીશું એની સાથે તમે આપી શકો છો. અથવા તો ગમે તે તમે ભડકું હોય કે ગમે એ ખવડાવતા હોય એની સાથે તમે તમારા ગાયને આપી શકો છો. તો પશુપાલક ભાઈઓ, આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો,
કારણ કે આવા ને આવા સરસ મજાના વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને આપણા દરેક વિડીયો એમ કહેવાય કે આપણે આ વિડીયોની ખૂબ જ એમ કહેવાય કે સરસ મજાની માહિતી માર્ગદર્શન દેનારા પશુપાલક ભાઈ જ છે. આપણને આ સરસ મજાનો ઉપાય દેનારા પશુપાલક ભાઈ જ છે, એટલે કે ખેડૂત ભાઈ જ છે. માટે તમે આ ઉપાય તમે તમારા પશુઓમાં કરી શકો છો, તમારી ગાયમાં કરી શકો છો અને આની કોઈ પણ પ્રકારની આડઅસર પણ થતી નથી. અને ખરેખર ખેડૂત ભાઈઓ ઘણા બધા પશુપાલક ભાઈઓ એવા છે જે આવા ઉપાયો કરે છે અને પોતાના પશુઓના દૂધના ઉત્પાદનને એમ કહેવાય કે વધારી અને બમણી કમાણી કરે છે. માટે ખેડૂત ભાઈઓ આપણે પણ આવું કંઈક કરવું જોઈએ જેનાથી આપણા પશુનું દૂધ ઉત્પાદન સ્ટેબલ બની રહે અને એમ કહેવાય કે અંત સુધી સ્ટેબલ બની રહે. તો ખેડૂત ભાઈઓ આજનો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સૌથી પ્રથમ તો તમારા પરિવારજનોમાં, તમારા ફેમિલીમાં, તમારા મિત્રોને શેર કરી દો, જેનાથી અમે તમારા માટે આવા ને આવા સરસ મજાના વિડીયો બનાવતા રહેવી. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.